નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મેડિક્લેમમાં ઝોલ ઝપાટો સામે આવ્યો છે. રાજકોટમાં બોગસ રીતે મેડિક્લેમ પકવવાના કૌભાંડનો પર્દાફાશ થયો. ગાંધીગ્રામ વિસ્તારની પ્રખ્યાત સમર્પણ હોસ્પિટલ વિવાદમાં આવી, જ્યાં બોગસ ડોક્યુમેન્ટને આધારે મેડિક્લેમ મંજૂર કરાવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. અહીં બે અલગ અલગ રિપોર્ટમાં વિરોધાભાસ જોવા મળતા ભાંડો ફૂટી ગયો. એક તબીબે જમણી બાજુ અને બીજા તબીબે ડાબી બાજુ પેરાલિસિસની અસર થયા હોવાનો રિપોર્ટને લઈને 40 લાખ રૂપિયાના બોગસ મેડિકલ ક્લેમનું આ કૌભાંડ સામે આવી ગયું. આમાં હોસ્પિટલના કર્મચારીની સંડોવણી પણ સામે આવી. સવાલ એ થઈ રહ્યો છે, આ હોસ્પિટલોમાં ચાલી શું રહ્યું છે? આટલેથી અહીંયા ન અટક્યા તો બનાવટી MRI રિપોર્ટ પણ રજૂ કરાયો હતો. હજુ રાજ્યમાં આવી કેટલી હોસ્પિટલો, કેટલા આવા અહીં તબીબો છે? બીજી તરફ ખ્યાતિકાંડના કાર્તિક પટેલ વિરુદ્ધ પણ ચાર્જશીટ તૈયાર થઈ છે. CAના રિપોર્ટમાં રૂપિયા ટ્રાન્સફર ક્યાં થયા હતા, કેવી રીતે થયું હતું તે પણ વિગતો સામે આવી છે. હોસ્પિટલ જે મહિને સરકાર પાસેથી લાખો રૂપિયા ખંખેરતી હોવાની પણ વિગતો સામે આવી ગઈ છે. તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. ડૉક્ટર કમલેશ રાજગોર, BJP નેતા છે. અને મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કહેવાનું એ થાય, આ હોસ્પિટલોમાં ચાલી શું રહ્યું છે? ભૂતકાળના અનેક એવા બનાવો જોયા પહેલાં. હવે આ મેડિક્લેમમાં પણ ગોટાળા ચાલી રહ્યા હતા હોસ્પિટલોમાં, અને આ ભાંડો ફૂટી ગયો. કઈ રીતે આપ જુઓ છો? મેડિક્લેમમાં કેટલીક હોસ્પિટલો અને કેટલાક ડૉક્ટરો ગોટાળા કરે છે અને કરાવે છે. દર્દીને આ તો જે રાજકોટ જે સમર્પણ હોસ્પિટલનો કેસ છે તો યુનિક કેસ છે, કારણ કે દર્દીને કશું થયું જ નહોતું અને એને પેરાલિસિસનો એટેક આવ્યો છે. એ વાત મૂકી અને 40 લાખનો ક્લેમ મૂક્યો હતો. હવે આ પકડાઈ કયા ગયા કે એ હોસ્પિટલના 2 ડૉક્ટર હતા. એવો દર્દીનું નામ મયુર છુંછાર હતું, અને ત્યાં જે 2 ડૉક્ટરો હતા એને બુદ્ધિનું દિવાલું તો ત્યાં કાઢ્યું કે ડૉક્ટર મેહુલ સોલંકીએ એમ કહ્યું કે ડાબી બાજુ પેરાલિસિસની અસર છે, અને બીજા ડૉક્ટર હતા મનોજ સીડા, એણે એમ કહ્યું કે જમણી બાજુ પેરાલિસિસની અટક હતી. આ તમે જુઓ કે 2 જણા અલગ અલગ રિપોર્ટ આપ્યો. પછી ત્યાં સહયોગ ઇમેજ સેન્ટર હતા, એને પાછા ખોટા રિપોર્ટ આપેલા. હવે આ જે મેડિકલ ઇન્સ્યોરન્સની જે કંપનીઓ હોય છે, એ કંપનીઓ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે પણ એક એજન્સીને રાખતી હોય છે. એ એજન્સી ખાનગી રીતે આમાં કેટલું સાચું છે, કેટલું ખોટું છે, એ અને ટેકનિકલ રીતે આમાં શું છે એ શોધી આપતી હોય છે, અને એ મોટાભાગે ડૉક્ટર જ હોય છે. એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનું કામ ડૉક્ટર રશ્મિકાંત પટેલ કરતા. એમની એજન્સી અમદાવાદમાં આવેલી છે. એમણે પહેલાં તો આ 2 અલગ અલગ ડૉક્ટરના અલગ અલગ રિપોર્ટ જોયા. આ ઉપરાંત જે બીજા રિપોર્ટ હતા એમાં પણ એમને કંઈક ભેળસેળ દેખાણી. એટલે એમણે પોતે ફિઝિકલ વેરિફિકેશન માટે રાજકોટ પહોંચ્યા. તો એનું જે એડ્રેસ હતું, એડ્રેસ ઉપર પહોંચ્યા વોરા સોસાયટીમાં. તો એ જે પેશન્ટ છે એ ફિઝિયોથેરાપીવાળો એને ફિઝિયોથેરાપી આપી રહ્યો હતો. ફિઝિયોથેરાપી આપનાર ડૉક્ટરે પણ એમ કહ્યું કે આ તો ચાલી શકતા નથી, જાતે પાણીનો ગ્લાસ પણ લઈ શકતા નથી, હરીફરી શકતા નથી, એવું બધું જે કાંઈ કહેવું પડે એ બધું કહ્યું એમણે. પરંતુ રશ્મિકાંતભાઈ ત્યાંથી બહાર નીકળી અને એમના એક સાથીદાર સાથે પોતાની કારમાં 4 કલાક સુધી વેઇટ કરીને બહાર બેસી રહ્યા, બહારનો નજારો જોવા માટે. થોડી વાર પછી 4 કલાક પછી પેલો જે દર્દી હતો, એ દર્દી મયુર, એ બહાર નીકળ્યો. એણે મોટરસાઇકલ લીધી અને એક હોટલ તરફ ગયો. પહેલાં અમને ખાનગી રીતે પાછળ કારમાં ગયા તો પેલો ત્યાં જઈને ચા બનાવનારો કારીગર હતો, ચા બનાવવા માંડ્યો. એટલે પછી એમણે એની સામે જઈને કહ્યું, ભાઈ તું તો હમણાં તો ચાલી નહોતો શકતો ને. પછી એણે એનો ફિઝિયોથેરાપીવાળા ડૉક્ટરને બોલાવ્યો કે સાહેબ આવું પૂછે છે. એટલે પછી એ બંનેએ કહ્યું
કે ભાઈ અમારે દેવું થઈ ગયું હતું એટલે મેં આ કૌભાંડ કર્યું તો અમને માફ કરો, હવે આને આ બહુ આગળ ના લઈ જતા, અમે અમારો ક્લેમ પાછો ખેંચી લઈશું. એટલે આ જે ખોટો ક્લેમ પકવવા માટે આ જે 40 લાખ મૂક્યા હતા અને એ લોકો પકડાઈ ગયા. જોગાનું જોગ આજે જે બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ છે એના જે કાર્તિક પટેલ છે એની સામે ચાર્જશીટ પણ રજૂ કરવાની તૈયારીઓ થઈ છે. હવે તમે જુઓ કે ત્યાં આયુષ્માન કાર્ડ ઉપર ચાલતું હતું. હવે પીએમના નામ સાથે સંકળાયેલું આ કાર્ડ છે એ કાર્ડ ઉપર ચાલતું હતું અને એ કાર્ડ કાઢનારા ડુપ્લિકેટ કાર્ડ કાઢનારા જે કર્મચારી છે એ પણ ત્યાં બેસતો હતો. 6 કે 7 હજારમાં કાર્ડ તૈયાર કરીને આપી દેતો હતો અને એ કાર્ડનું કી છે ને એ બીજા કોઈ ઓપરેટરને આ જ ધંધો કરવો હોય તો એને 10,000માં આપતો હતો કે ભાઈ તું કાઢજે બીજાના કાર્ડ. હવે એ તો ઠીક, ગામડાઓમાં જઈ નાના તાલુકા ટાઉનમાં જઈ એ લોકો આરોગ્યના કેમ્પ કરતા હતા. ત્યાંથી દર્દીઓને તમને છાતીમાં દુખે છે શું છે કોઈને અહીંયા લઈ આવે, કોઈને પગમાં દુખતું હોય તો એની એન્જિયોગ્રાફી કરી નાખતા હતા અને જેટલા ટકા બ્લોકેજ હોય એના કરતાં વધારે બ્લોકેજ બતાવી અને આગળનું પેલી ક્લેમ પાસ કરાવવાની પ્રોસેસમાં પડી જતા હતા. એટલે તમે જુઓ કે એ મહિને કમલેશભાઈ સરકાર પાસેથી ખોટી રીતે મહિને 50 લાખ લેતા હતા. હવે જ્યારે સરકારે આયુષ્યમાન કાર્ડ કાઢ્યું છે લોકોના હેલ્થ માટે, લોકોને સારવાર કરાવવામાં મુશ્કેલી ના પડે, ગરીબ દર્દીને મુશ્કેલી ના પડે, પૈસાના અભાવે સારવારથી વંચિત ના રહી જાય, આવા ઉચ્ચ હેતુ સાથે ઉચ્ચ ખ્યાલ સાથે જ્યારે આયુષ્યમાન કાર્ડ એમણે આપવાનું ચાલુ કર્યું ત્યારે આવા જે લેભાગુ હોસ્પિટલવાળા હોય છે એનો દુરુપયોગ ચાલુ કરી દીધો અને એ આયુષ્યમાન કાર્ડ સરળતાથી હવે જે તમને ક્લેમ મળતો હતો એમાં હવે 5 જગ્યાએ ચેકિંગ થઈ જશે અને એનો ક્લેમ મળતા વાર લાગશે, જે સરળતાથી આપી દેતા હતા. હવે આ આખી જે કૌભાંડ છે ને, આવું કૌભાંડ યુપીની અંદર પણ પકડાયું છે. એના 25 જણા અત્યારે જેલમાં છે. એમાં તો પેલા સ્મશાનની ખોટી પહોંચો નીકળતી હતી, ખોટા ડેથ સર્ટિફિકેટ નીકળતા હતા. એક જણના ડેથ સર્ટિફિકેટમાં 6 મહિનાનો ડિફરન્ટ હતો. એક હોસ્પિટલ એક ડેથ સર્ટિફિકેટમાં જુદી તારીખ હતી, બીજા ડેથ સર્ટિફિકેટમાં જુદી તારીખ હતી અને એ જે આખું જુદા જુદા રાજ્યોમાં એનું નેટવર્ક છે યુપીમાં પકડાયું હોય એનો એક છોડો ગુજરાતમાં પણ છે. આજે જે રાજ્યોના નામ આવ્યા છે એમાં ગુજરાતનું નામ પણ સામેલ છે. એટલે તમે જુઓ કે એક તરફ ખોટા ક્લેમ પાસ કરાવવા માટે આ ડૉક્ટરના મેલાપીપણામાં ચાલે છે અને બીજી તરફ જે ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એને ઇન્સ્યોરન્સ ના દેવો પડે, સાચો દર્દી હોય તો પણ એ લોકો ગલ્લા તલ્લા કરવા માટે કોઈને કોઈ કારણ શોધી કાઢે છે અને એને ક્લેમ ના દેવો પડે એવા પૂરતા પ્રયાસો કરે છે. એટલે દર્દી જ એકલો આવો છે એવું નહીં, આ ખાનગી કંપનીઓ પણ પોતપોતાની રીતે એને ક્લેમ ના આપવો પડે એ માટે બધા પ્રયાસો કરી છૂટતી હોય છે. આવા 2 થી 3 બનાવો મારી સામે બન્યા છે એટલે હું બહુ છાતી ઠોકીને કહી શકું એમ છું કે મોટા ભાગની ખાનગી જે સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ મોટા ભાગે ઝડપથી ક્લેમ આપવા માટે પ્રયત્ન કરતી હોય છે, પણ જે ખાનગી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ લોકો મોટા ભાગે ક્લેમ ના આપવા પડે એ માટે પૂરેપૂરા પ્રયાસો કરતા હોય છે અને જે સાચો દર્દી હોય છે હોસ્પિટલમાં દાખલ થયો છે એને હેરાન કરતા હોય છે. કમલેશભાઈ, આપને શું લાગે છે, કેમ કે ભૂતકાળમાં પણ ઘણા એવા બનાવો આવ્યા, હોસ્પિટલોના વિવાદો સામે આવ્યા, કાર્યવાહી થઈ રહી છે, ચલો મેડિક્લેમમાં ટેકનિકલ રીતે ક્યાંક જોવા જઈએ હોસ્પિટલો સંચાલકો સુધીની શું એવું ક્યાંક એમની એવી મિલીભગત હોય, આ કઈ રીતના ક્યાંક થતું હોય, કાર્યવાહી થતી, આમાં અંતે મૂળ એ વસ્તુ થાય છે ક્યાંક હેરાન થવાની જ્યારે વાત આવે, જે સામાન્ય વ્યક્તિ હોય છે, સામાન્ય પરિવારમાંથી જે લોકો હોસ્પિટલ જતા હોય છે ઈલાજ માટે, ક્યાંક હેરાન તેમને થવું પડે. પહેલાં યોજનાનો લાભ મેળવતા હતા, હવે ક્યાંક હેરાન થવાનું તેમને આવ્યું. આવી મેડિક્લેમનો ક્યાંક હવે લાભ લેવા જશે, ક્યાંક એમાં ફેરબદલ થશે. આ ટેકનિકલી રીતે ક્યાંક એવું શું એવું જટિલ પણ થઈ રહ્યું છે, ક્યાંક સામાન્ય વ્યક્તિને હેરાન થવાની વાત આવશે, આમાં શું કહેશો? ચોક્કસ. આમ તો મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જે પણ આપણે પ્રફુલભાઈએ કીધું બહુ જ વિસ્તારપૂર્વક બધા જ પાસાઓ રજૂ કરી દીધા, પરંતુ ચોક્કસ એવું કહું છું કે આ લેભાગુ તત્વોના કારણે ક્યાંક ને ક્યાંક સાચી હોસ્પિટલો
સારી રીતે કામ કરતા પ્રજા નિષ્ઠાવાન ડૉક્ટરો અને ક્યાંક ને ક્યાંક જે રીતે સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના માધ્યમથી આરોગ્ય ક્ષેત્રનો વ્યાપ્ત ગુજરાત નહીં દેશભરમાં આપણે પ્રાથમિક જે જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે ગરીબ દર્દીઓને લાભ મળે એના માટે મા કાર્ડ હોય કે મેડિક્લેમ હોય, આ બધી જ યોજનાઓ જ્યારે કામ કરી રહી છે ત્યારે જે સામાન્ય પ્રજા છે આમાં પીસાઈ રહી છે. ચોક્કસ અત્યારે તમે એક દાખલો તાજેતરમાં જોઈ શકો છો કે અમદાવાદની અંદર આવેલી અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ જે હોસ્પિટલોનું અમારું એસોસિએશન છે એ લોકો કેશલેસ પોલિસી એક પણ લેતા નથી. કેમ કે કેશલેસ પોલિસી જ્યારે મૂકે છે ત્યારે કંપની એપ્રુવલ કરીને કંઈક પૈસા જુદા આપે છે અને ક્લેમ પતી જાય, દર્દી દાખલ થયો હોય, એની ટ્રીટમેન્ટ પતી જાય, એનું ઓપરેશન પતી જાય, દર્દી ઘરે જતો રહે, એટલે પછી જ્યારે ચૂકવણીનો વારો આવે ત્યારે એ કેશલેસ કંપનીઓ મેડિકલ કંપનીઓ એ અમુક પ્રકારના પૈસા કાપીને ડૉક્ટરને આપે છે જે ડૉક્ટરને પરવડતું પણ નથી હોતું. એટલે એપ્રુવલ થયા પછી બળા લોચો થાય છે. એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે પણ ત્રુટીઓ થઈ છે એ પ્રફુલભાઈએ બહુ જ સારી રીતે કીધું છે કે નાની નાની બાબતમાં આ ઇન્સ્યોરન્સ કંપનીઓ નાના નાના જે સાચા ડૉક્ટરો છે એને ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ બતાવીને એના ફોર્મમાં આવું હતું, એને ટ્રીટમેન્ટ આ કરી હતી, એને કેમ એક દિવસ વધારે દાખલ રાખ્યો, આ દાખલ રાખવાની જરૂર નથી, આ બધા કારણો રજૂ કરીને એમના ક્લેમ નો ક્લેમ કરે છે, રિજેક્ટ કરે છે. અને એની સાથે સાથે આ જ કંપનીઓના મોટા મોટા માથાઓ હોસ્પિટલ સાથે સંલગ્ન થઈને હું કહું છું કે મોટા મોટા હોસ્પિટલોના બિલ એ પર્સન્ટેજ લઈને આ જ કંપનીના સીઈઓ અને એ બધા લોકો પાસ કરે છે. એટલે નાના વ્યક્તિઓ ક્યાંક પીડાઈ રહ્યા છે, મોટા વ્યક્તિઓને લાભ મળે છે. તમે જે કિસ્સો જોયો તો સાહેબ એક કંઈક 4-5% લેવાની જેવી વાત હતી કે રાજકોટની અંદર અને સીધું જ એનું બિલ 1,60,000 મૂક્યું અને એ પાસ પણ કર્યું. તો કઈ કંપનીએ કર્યું? એ જ કંપનીએ કર્યું કે જે 20,000 નાના નાના ક્લેમ પણ રિજેક્ટ કરે છે. તો એટલે એ કહેવાનો મતલબ એ જ છે કે કયા ક્રાઇટેરિયાના આધારે આ કંપનીઓ શું કરે છે, નિયમો શું છે, એ હવે આમાં પ્રજા પીસાઈ રહી છે. અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી હું એટલું જ કહીશ, જે પણ પ્રજાએ સાચો ક્લેમ મૂક્યો હોય, રિએમ્બર્સ કર્યો હોય કે કેશલેસ કર્યો હોય, પરંતુ જો તમને ક્યાંક ને ક્યાંક ખામી લાગે કે આ કંપનીઓ અમને પરેશાન થઈ રહી છે, જો હું તમને કોઈ કંપની કમાવા માટે હોય છે, ક્યાંક ને ક્યાંક જે કરતું હોય સરકાર એને રાહત આપવા માટે કટિબદ્ધ હોય છે, પરંતુ અમુક ડૉક્ટરો પણ ખોટું કરી શકે છે કેમ કે ક્યાંક ને ક્યાંક મોટા અધિકારી સાથે મિલીભગત કરીને મોટા ક્લેમ મૂકી દેતા હોય છે. અને ઘણા પ્રજા પણ એવી હોય છે કે નાના નાના આવું આર્થિક દેવું થઈ ગયું અને ખોટા ક્લેમ મૂકી દેતા હોય છે. તો આ બધાની વચ્ચે સામાન્ય ગરીબ પ્રજા ન પીસાય એના માટે હું સ્પષ્ટ કહું છું કે તમારો ક્લેમ સાચો હોય તો તમે ગ્રાહક સુરક્ષામાં જાઓ, ગ્રાહક સુરક્ષામાં સાચો રિપોર્ટિંગ કરવામાં આવશે તો ચોક્કસ એ ક્લેમ કદાચ નાની મોટું છૂટછાટ હોય તો 1-2-5 હજાર રૂપિયા કાપી લે, પરંતુ એનો ક્લેમ મળી જતો હોય છે, રિએમ્બર્સ પણ મળી જતું હોય છે. પરંતુ અત્યારે બહુ મોટી સમસ્યા અમારી સામે એટલે મોટાભાગે ડૉક્ટરો સામે એ છે કે કેશલેસ જે અમે મોટાભાગની હોસ્પિટલો કેશલેસ જે કરતા હતા એ કેશલેસ હમણે બંધ કરી દીધી છે. એથી વિશેષ પીએમ જયની અંદર પણ નાના મોટી ક્યાંક ને ક્યાંક આ ખ્યાતિકાંડ અને આવી આ હોસ્પિટલ રાજકોટની એવા લોકો લેભાગુ તત્વોના કારણે જે સારી હોસ્પિટલો છે, જે સરકાર સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છે, એ લોકોને પણ અત્યારે પીસાવવું પડે છે અને એમને પણ પીએમ જય યોજનાની અંદર ક્યાંક ને ક્યાંક એપ્રુવલ ના આવે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે. એટલે આખરે ઓલ તો મને એવું લાગી રહ્યું છે કે આખા કિસ્સાની તમે છણાવટ કરીએ બહુ સારી વાત છે. નિર્દોષ પ્રજા આમાં પીસાઈ રહી છે. ચોક્કસ ડોક્ટરોએ પણ વિચારવું જોઈએ, ઇમરજન્સી હોય તો એપ્રુવલ ન આવે છતાં પણ પેશન્ટના હિતમાં એ કામ કરી દેવું જોઈએ. કેશલેસ હોય તો પણ કરી દેવું જોઈએ, પીએમ જય યોજનાની અંદર હોય તો પણ કરી દેવું જોઈએ, હું વ્યક્તિગત માનું છું. પરંતુ વ્યક્તિગત વિચાર નહીં, વ્યાપક હિતની અંદર તો ચોક્કસ હું એવું માનું છું આ લેભાગુ તત્વો જો આ રીતે કામ કરતા રહેશે તો જે પણ આશયથી પ્રજા અને ડોક્ટરની વચ્ચે વિશ્વાસ છે, હોસ્પિટલો અને મેડિક્લેમની કંપનીઓ વચ્ચેનો વિશ્વાસ છે, એ અવિશ્વાસની જે ભેદરેખા છે એ ખૂબ જ વધી રહી છે. મુકેશભાઈ, આ ચાલી શું રહ્યું છે હોસ્પિટલોમાં? ભૂતકાળના પણ એવા કિસ્સા અને આ ઘટનાને લઈને પણ કઈ રીતે જુઓ છો આપ? જો કુલભાઈ, સૌ પહેલા તો કહેવા માંગુ છું કે મંતવ્ય ન્યૂઝ અને આપણા પ્રફુલ્લભાઈને હું એટલા માટે અભિનંદન આપું છું કે નિડરતાથી આવા જે કોઈ કૌભાંડ કે કેસો હોય ને બહાર તમે લાવો છો.
એટલા માટે મંતવ્ય ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન. હવે વાત આજે જે કેસ છે એ કેસને લઈને આપણે એમ સમજીએ કે એ પોતે માણસ દેવું થઈ ગયું હતું ને કૌભાંડ કરવા માંગતો હતો, પણ હું એવું કહું છું કે કૌભાંડ કરાવનારા છે ત્યારે કૌભાંડ કરવા વાળા ઉભા થાય છે. આ બે વસ્તુ નક્કી છે. અને એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે દરેક વખતે એવું નથી કેવું કે ભાઈ સરકારનો વાંક છે, પણ કોઈ પણ યોજના દાખલ થાય સરકારની તો એની પાછળ ઇમ્પ્લિમેન્ટેશન વખતે ઓડિટિંગ હોવું જરૂરી છે. આવું દરેક ડિબેટોમાં કહું છું, કોઈ પણ યોજનામાં. પણ આ સરકારમાં એ પરિસ્થિતિ છે જ નહીં ક્યાંય કે એ યોજના દાખલ થઈ, એ દાખલ થયા પછી એના બજેટો ફળવાઈ જાય, વપરાઈ જાય, કૌભાંડો થઈ જાય, ત્યાં સુધી એને રિલેટેડ કોઈ વિજિલન્સ ખાતું કે તપાસ અધિકારી કોઈ સંજ્ઞા લેતું નથી. માત્ર ને માત્ર મીડિયા દ્વારા કે લોકો દ્વારા કોઈ ઇન્સિડન્સ બને અને પછી બહાર આવે એટલે સફાળી સરકાર અને અધિકારીઓ જાગે અને કે હવે આને ચમરબંધીને છોડવામાં નહીં આવે, આવી વાત થતી હોય છે. બીજી વાત આપણે કરીએ તો હું તમને એક દાખલો આપું કે અમદાવાદની અંદર અસારવામાં જીસીએસ હોસ્પિટલ બહુ જ મોટી છે. એની અંદર આયુષ્યમાન કાર્ડ ચાલે છે. એક દર્દીને દાખલ કરવામાં આવે છે અને એ દર્દીને એમ કહેવામાં આવે છે કે તમે આયુષ્યમાન કાર્ડ ચાલશે. હવે ધીરે 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 એની પાસે હવે કે તમારે આટલા રૂપિયા ભરવા પડશે, આટલા રૂપિયા ભરવા પડશે. હવે આયુષ્યમાન કાર્ડ છે છતાંય પૈસા ભરાવે. પછી 5 દિવસે એ માણસ વ્યાજે લાઈ 45,000 રૂપિયાથી વધારે રકમ ભરી દીધી. હું ખાલી ખબર કાઢવા ગયો હતો ત્યાં, તો એમણે આ વાત કરી. મેં એમને કહ્યું કે અત્યારે કેમ તમે રજા આપો છો? તો કે એનો રોગ પકડી શકાતો નથી. તમે સમજો, આવડી મોટી હોસ્પિટલ એવું કે છે, એના રિપોર્ટ કાગળિયા બધું મોજુદ. પછી એને કે હવે તમે એને છે ને સિવિલમાં લઈ જાઓ, કે આ આયુષ્માન કાર્ડ યોજનામાં એ નહીં થઈ શકે. પછી એના આરએમઓ ને ભંડારું કરીને છે એમને મળ્યો. છેલ્લે એમણે એવું આશ્વાસન મને આપ્યું, મને કે સાહેબ એમને સિવિલમાં તમે લઈ જાઓ અને આ પૈસા જે ભર્યા છે ને અમે રિએમ્બર્સમેન્ટ કરાવી આપીશું. તમે સમજો આ કેટલી મોટી વાત કહેવાય કે ખરેખર દર્દીનો રોગ જ નથી પકડી શકતી આવડી મોટી હોસ્પિટલ, અને છેલ્લે હવે કે તમે સિવિલમાં લઈ જાઓ. તમે જુઓ પરિસ્થિતિ એવી કે એ માણસ સિવિલમાં ગયા પછી જી. લગભગ 5-7 દિવસમાં સરસ મજાના દર્દી થઈ અને ઘરે આવી ગયા. હોસ્પિટલો કઈ રીતે કામ કરે? કમલેશભાઈ, આપનું શું માનવું છે? આ ત્રુટિ ક્યાં રહી ગઈ આમાં? ખ્યાતિ હોસ્પિટલનો પણ ક્યાંક મામલો એ જ પ્રકારનો હતો. મિલીભગત કોઈ અન્યની હોય. આ ત્રુટિ એ સંકલનમાં એવી શું ખામી છે કે આ યોજનાનો લાભ છે લોકો સુધી એવી રીતના નથી પહોંચી શકતો? ક્યાંક લોકોને હેરાન થવું પડે, પૈસા પણ ચૂકવે, ક્યાંક યોજના વતી આજે આયુષ્યમાન કાઢવાવાળા પણ એ અલગથી રકમ ચૂકવીને કાર્ડ કઢાવે. આ સંકલનમાં ક્યાંક એવી ખામી છે, ત્રુટિ ક્યાં એવી દેખાય છે? જો ચોક્કસ, જ્યારે પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું આપણે આમ તો મા કાર્ડ હતું પહેલા ગુજરાતમાં, પછી અને એને PMJ મૂક્યું. થયું, હા. અને અપડેટ કરીને 5 લાખ અને વય વંદના વાળાને તો વળી 70 વર્ષથી ઉપરના બધા લોકોને આપણે એનો લાભ આપ્યો. એટલે લેભાગુ જે હોસ્પિટલો હતી એ લોકોએ એક પરમેનન્ટ કોઈ ડોક્ટર રાખી લે અને આખા દિવસ એ ડોક્ટર જોડે કામ વધારે પડતું કરાવે, પરંતુ ક્લેમ જેટલા વધારે આવે એ બધા જ એની જોડે કામ કરાવે. પૈસા હોસ્પિટલ વાળા લે. એટલે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો કરતાં પણ જે કોર્પોરેટ હોસ્પિટલો હતી એ લોકોને આમાં ફાયદો વધુ થઈ ગયો. અને આ જ ખ્યાતિ કાર્ડ પણ આ એમાં એક બહુ મોટું છે ને, આપણે સમર્પણનું જો પણ જોયું, એ મેડિક્લેમ વાળા જોડે આ રીતે પૈસા ઉઘરાવે. એટલે આ જે હોસ્પિટલોની જે ત્રુટિઓ હતી એ ત્રુટિઓ દૂર થાય એના માટે સરકારનો ખોટો પૈસા ના જાય એટલે એસઓપી એક જાહેર કરી હમણે કે ભાઈ આટલા આચારસંહિતા જેમ હોય છે એ રીતે કે આટલા છીડા હતા, આટલી ત્રુટિઓ હતી, તો એમાં તમારે આટલા પુરાવા આપવા પડે. જેમ કે પહેલાં ખાલી રિપોર્ટ આપવો પડતો હતો એન્જિયોગ્રાફીનો,
કેટલા પર્સન્ટેજ બ્લોક છે એટલું, હવે સીડી પણ આપવી પડે. એટલે જે સીડી અહીં આગળ જે ડૉક્ટરે જોયું હોય એ સીડી ત્યાં આગળથી જોવાય, એને પછી એનું એસેસમેન્ટ થાય અને પછી એ ક્લેમ એપ્રુવલ માટે આવે, અને એપ્રુવલ થયા પછી એ કોઈને એન્જિયોગ્રાફી પછી એન્જિયોપ્લાસ્ટી કરાવી હોય અથવા બાયપાસ કરાવી હોય તો એ કરાવી શકે. હવે આ જે ત્રુટીઓના એસઓપી બહાર પડી, એમાં જે ત્રુટીઓ શોધતા જે પણ તજજ્ઞોએ અમને સૂચનાઓ આપી એ રીતે અમે એસઓપી બહાર પાડી. એટલે કે અમે મીન્સ કે રાજ્ય સરકારે તો એ ત્રુટીઓની અંદર તકલીફ એવી થવા માંડી કે હોસ્પિટલવાળાઓ જેન્યુઅન હોસ્પિટલવાળા બી ક્યાંક સફળ થવા માંડ્યા. એટલે તમે જેમ કહો છો કે ત્રુટીઓ ક્યાં રહી ગઈ, ત્રુટીઓ રાખવાની કોશિશ સરકારના માધ્યમથી નથી રહી, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે મા કાર્ડની અંદર પણ શું થયું છે કે જે પણ ક્લેમ આવે એ કોઈ ઇન્સ્યોરન્સ કંપની પાસ કરે છે. એટલે ઇન્સ્યોરન્સ કંપની એમનો પણ રફુલભાઈએ કીધું એ રીતે એક કંપની રોકેલી હોય અને એ થર્ડ પાર્ટી કંપની એનું ઇન્વેસ્ટિગેશન કરતી હોય. એટલે આ બધા રિપોર્ટના કારણે ક્યાંક ને ક્યાંક પ્રજા ખૂબ જ હેરાન થઈ રહી છે. અને હું એ ચોક્કસ માનું છું કે આ બધાનું પાપ છે ને લે ભાગુ તત્વો જે ઝડપથી પૈસા કમાઈ લેવા અને ખોટા સરકારના પૈસા પડાઈ લેવા એવા તત્વો છે, એના કારણે અત્યારે જે સમાજમાં સારા પ્રતિષ્ઠિત સજ્જન ડોક્ટરો છે, સજ્જન હોસ્પિટલો ધરાવે છે અને ક્યાંક ને ક્યાંક એ હોસ્પિટલો નિયમ પ્રમાણે ચાલે છે, એ પણ સફળ થઈ રહી છે. મુકેશભાઈ, આ અટકશે કઈ રીતે, ટ્રાન્સપરન્સી કઈ રીતે આવશે, આપ કઈ રીતે માનો છો? હું એવું કહેવા માંગુ છું કે ડોક્ટર સાહેબ, મને તમે માફ કરજો, તમારી વાત 100% સાચી છે કે લે ભાગુ તત્વો છે. કોઈ પણ સમાજમાં કોઈ દેશમાં લે ભાગુ તત્વો નહીં હોય એવું નહીં બને, છે જ. તો એને રોકવાનું કામ કોણ કરે? સરકાર જ કરે ને, તંત્ર કરે. પણ જ્યારે તંત્રની બેદરકારી બહાર આવે છે ત્યારે આવા લે ભાગુ તત્વો સક્રિય રીતે કામ કરે છે. હવે તમે એમ કહો છો કે ચમરબંધીના ભાગ રૂપે તમે કાર્તિક ભાઈને પકડી પાડ્યા, ખ્યાતિવાળા, તમે એને કોઈ કુકડાની ચાલ ચલાવ્યા? જે આપણે તોફાન કરતા હતા એ લોકોને ચલાવ્યા, સારી વાત છે. પોલીસનો ડર બેસાડ્યો, સારી વાત છે. પણ તમે એવા લોકો કે જે લોકોએ ગવર્મેન્ટના રૂપિયાની બરબાદી કરી, લોકોના જીવ સાથે ચેડા કર્યા, કેટલાક લોકો મોતને ભેટ્યા, એ ઘર પરિવાર ઉજળી ગયા, એવા માણસને કુકડાની ચાલ ચલાવતા કેમ નથી કર્યા? એ આખા સમાજનો સવાલ છે. ક્યાંક સરકાર કરી રહી છે, ક્યાં અધિકારીઓ કરી રહ્યા છે? ના, કારણ કે એ લોકો રૂપિયા વાળા માણસો છે, એમને કોઈ હાથ ના અડાડી શકે, એ પરિસ્થિતિ છે. બાકી કેસ તો છે ને ચાલવાના, ચાર્જશીટો રજૂ થવાની, કઈ રીતે થશે, કેવી રીતે થશે, એ પોલીસ જાણે, તપાસ અધિકારી જાણે, અને પછી ન્યાયાલય એ ચાર્જશીટમાં લખેલા શબ્દો ઉપર ન્યાય આપે છે. તે કોર્ટ નક્કી નથી કરવા જતી કે તમે શું કર્યું, એ તો ચાર્જશીટમાં જે લખાયું એના ઉપર ન્યાય મળતો હોય છે. તો મૂળ વાત મારી એ છે કે ખરેખર જો આવા ચમરબંધીઓને કે આવા લે ભાગુઓને રોકવા હોય ને તો આવા દાખલા બેસાડવા પડે કે કરોડપતિ કે અબજોપતિ કોઈ હોસ્પિટલનો માલિક હશે તો એની પણ હાલત આ જ થશે જે એક તોફાની તત્વની થાય છે. તો જ એક ડર બેસે અને તો જ આવા લે ભાગુ તત્વોને તમે નાથી શકો. બાકી ક્યારેય આવું નહીં થાય કે તમે મોરબી હત્યાકાંડ જે થયો એના જયસુખભાઈના જામીન ઉપર છોડી દો અને પેલા કાર્તિકભાઈના જામીન માટે તાલાવેલી થાય અને તમે એને કુકડાની ચાલ બી એમાંથી એક નથી ચલાવી, તો પછી એના માટેના ન્યાયની વાત સમજવી. મુકેશભાઈ, પ્રફુલભાઈ, આપનું શું માનવું છે? આ ક્યાંક મુદ્દાને લઈને વાત કરી, ક્યાંક એક કાર્યવાહીને લઈને વારંવાર સવાલ થતો હોય છે કે દાખલારૂપ એવી કાર્યવાહી નથી થતી. સાથે એક અંતમાં કે હોસ્પિટલો અનેક યોજનાઓનો લાભ, યોજનાઓ ખૂબ જ સારી હોય છે કે લોકો સુધી પહોંચે, પરંતુ એવી શું ખામી રહી જાય છે, એવી ત્રુટી આપને શું લાગે ક્યાંક કે હેરાન થવાનો વારો ક્યાંક સામાન્ય વ્યક્તિને આવે? અંતમાં સામાન્ય વ્યક્તિને જ છેડે જતા હેરાન થવાના હોય છે. કમલેશભાઈએ બહુ જ વિસ્તૃત રીતે કહ્યું કે ગરીબ અને સામાન્ય દર્દીઓને આ લે ભાગુ તત્વોને કારણે હેરાન. અને લે ભાગુ તત્વો કેટલા છે ખબર છે? 2 થી 5% છે. 95% સારી કામગીરી કરે છે ને એ લોકો વગોવાય છે આ 2 થી 5%ના કારણે. હું તો માનું છું સારી હોસ્પિટલો એકઠા થઈ અને આવી 5% હોસ્પિટલોને એક બાજુ કાઢીને એનું તારણમાં કાઢી નાખવી પડે અને એને બ્લેકલિસ્ટ કરી કાઢવી પડે. જોકે સરકારે કેટલીક હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરી જ છે અને એના ક્લેમ પાસ કરવાનું બંધ કર્યું જ છે, પરંતુ એ લોકોને ઓળખીને એના પર થોડું સર્ચ કરીને એ લોકોને તારવી લેવા જોઈએ, જેથી જે સારા ડૉક્ટરો છે, સારી હોસ્પિટલો છે એ વગોવાય નહીં. કારણ કે આફ્ટર ઓલ તો જે ડૉક્ટરનો ધંધો છે અત્યંત પવિત્ર ધંધો છે
અને લોકો એને ભગવાન પછીનો દરજ્જો આપે છે. અને આપણે કોરોનામાં જોયું છે કે ડૉક્ટરે બહુ જ સારું કામ કર્યું છે. એટલે એક 2 થી 5% કારણે બાકીના 95% વગોવાય એવું ક્યારેય ના થવું જોઈએ. અને મુકેશભાઈએ કહ્યું એ રીતે કે ભાઈ એના ઉપર પણ પગલાઓ લેવાવા જોઈએ કે જેથી આવા લેભાગુ તત્વો છે એ સીધા દોર થઈ જાય અને ફરી આવું કરવાનું બંધ થઈ જાય. આ PMJ યોજના છે પ્રધાનમંત્રીશ્રીની નરેન્દ્રભાઈ મોદીની એક બહુ જ સારી યોજના છે. ગરીબ દર્દી માટે આશીર્વાદરૂપ છે. એક પણ પૈસો ખિસ્સામાં ના હોય તો પણ એ હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. એટલે અને અત્યારે તમે જુઓ કે હોસ્પિટલો કેટલી મોંઘી થઈ છે. એટલે સારવાર માટે આ જે PMJ કાર્ડ છે એ બહુ જ સારું છે. પરંતુ આવા જે ખ્યાતિ હોસ્પિટલ જેવા એનો દુરુપયોગ કરે અને એને કારણે SOP બહાર પડે. SOP બહાર પડે એટલે શું થાય કે આ 5%ના કારણે બાકીના 95%ને પણ હેરાન થવાનું આવે કે એની લાંબી પ્રોસેસ થાય, એની લાંબુ સર્ચ થાય, લાંબી ઇન્વેસ્ટિગેશન થાય ને પછી જ ક્લેમ મળે. એટલે હેરાન થવાનું બાકીના 95. આ બધા જ પહેલાંમાં આવું હોય છે કે 5% લોકો ગુનેગારો હોય છે ને એને કારણે બાકીના 95%ને માની લો કે કોઈ આજે ગુનો કરીને ગયો અને કાર ચેક કરવાનું ચાલુ કરે પછી મારી કાર ચેક કરવાના છે અને કમલેશભાઈની કાર ચેક કરવાના છે. એટલે દારૂ લઈને જતા 2 જણા પકડાયા હોય ને કાર ચેક કરે બાકીના 98 જણની. એ તો થતું જ હોય છે. પરંતુ આવા લેભાગુ તત્વો છે જે આ હોસ્પિટલો ચલાવે છે ને પવિત્ર ધંધામાં, અને જે વીમાની કંપનીઓ છે એણે સાચું હોય ત્યારે એનો ક્લેમ આપી જ દેવો જોઈએ. એ પણ જે ખોટું કરવા, મારી પાસે એક દાખલો છે. એક યુવાન એક હોસ્પિટલમાં દાખલ થયો હતો. એનું ત્યાં 56,000 બિલ હતું. એ વીમા કંપનીને 56,000 બિલ દેવું ના પડે એટલે એને એમ કહ્યું કે GAD એટલે ગેસ અને એસિડિટી એ તમને જૂનું હતું, તમે પોલિસીમાં બતાવ્યું નથી. હવે એને ખરેખર પોલિસી લીધા પછી એ હતું એટલે કે ના આ જ હતું એમ કહી અને એમને ક્લેમ તો ના આપ્યો પણ એની પોલિસી સસ્પેન્ડ કરી દીધી. અને પછી પહેલાં માણસે ટ્રિબ્યુનલમાં જવું પડ્યું ને ટ્રિબ્યુનલના જજે એ જે કંપની હતી એની જે એક્ઝિક્યુટિવ મહિલા હતા એને એટલા ખખડાવ્યા હતા એણે, કારણ કે એને ખબર હતી કે ખોટું કરી રહ્યા છે. એટલે એ જે મુદત હતી ને એને આગળના દિવસે કહી દીધું કે અમે તમારા 54,000 કે 56,000નો ક્લેમ છે પાસ કરી દઈએ છીએ. એટલે જજે પૂછ્યું કે તમે આ ક્લેમ કેમ પાસ કર્યો? તો કે ગુડ ફેથમાં. તો કે ગુડ ફેથમાં એટલે તમે ભીખમાં આપો છો કોઈને? તમે એનું પ્રીમિયમ નથી લીધું અને તમે એની પોલિસી એક પોલિસી જીવતી કરો કેમ નથી કરતા? તો કે મારે ઉપર પૂછવું પડે. તો કોઈ તૈયાર થયા વગર કેમ આવો છો? આ છોકરો એક બાજુ, હું ઉપર આની ફરિયાદ કરીશ એ કહ્યું ત્યારે એણે પોલિસી જીવતી કરીને પૈસા આપ્યા. એટલે આ ખાનગી કંપનીઓ હેરાન પણ બહુ કરતી હોય છે અને 3-3, 4-4 મહિના પછી આપતી હોય છે. ઈચ્છીએ કે ઇન્સ્યોરન્સ કંપની પણ સુધરે અને આવા 2-5% લેભાગુ તત્વો છે સુધરે એટલે બાકીના 95%ને સહન ના કરવું પડે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, ડૉક્ટર કમલેશભાઈ અને મુકેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયો, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અત્યારે હાલની સ્થિતિ ક્યાંક એ છે, સામાન્ય વ્યક્તિ ક્યાંક હેરાન થયો છે આવી લેભાગુ તત્વો, આવી હોસ્પિટલોના આવા કિસ્સાઓને લઈને ક્યાંક સામાન્ય વ્યક્તિ હોસ્પિટલના પગથિયા ચડતા ક્યાંક તે બીક અનુભવી રહ્યો છે. આજે ક્યાંક ખામી હોય, ત્રુટિ હોય તે દૂર થાય, ટ્રાન્સપરન્સી આવે તેવી આશા રાખે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.